મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો તમારા માટે ફરી એવી સારી એવી માહિતી લઈને આવી અને તમારા માટે ખુશખબરી લઈને આવેલી છે કે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે આરપીએફ કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી છે એનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કઈ રીતે રિઝલ્ટ જોવું એના માટે તમારે સૌપ્રથમ અહીંયા આવી જવાનું છે બરાબર ગૂગલ ક્રોમ પર. પછી તમારે આરઆરબી ટાઈપ કરી દેવાનું છે. આરઆરબી વેબસાઇટ તમે કરી નાખો વેબસાઇટ બરાબર. તમે વેબસાઇટ કરશો એટલે તમારી સામે તમારું રિજનલ આરઆરબી વેબસાઇટ ઓપન થઈ જાય બરાબર. આપણે અહીં જોઈ શકીએ છીએ આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. તમારું જે હશે તે તમારું ઓટોમેટિક આવી જશે બરાબર. પછી તમારે અહીંયા સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે બરાબર. તમે અહીં જોઈ શકો છો બરાબર. આ સાઈડમાં તમે જોઈ શકો છો આ CN RPF 02-2024 કોન્સ્ટેબલ લિંક ફોર વ્યુઇંગ સ્કોર કાર્ડ CBT એન્ડ કોન્સ્ટેબલ બરાબર. અને તમે જોઈ શકો આરઆરબી કોન્સ્ટેબલ રિઝલ્ટ CBT એન્ડ કોન્સ્ટેબલ. તમે જોઈ શકો છો નોર્મલાઇઝડ કટ ઓફ માર્ક્સ સોલિડ સ્કેલ્ડ 200 બરાબર. તો એના પર ક્લિક કરી દઈએ આપણે નીચે જોઈશું બરાબર. નીચે આવવાનું છે તમારે તમારે અહીંયા દેખાશે બરાબર. રિઝલ્ટ આપણે તમારે આના પર ક્લિક કરવાનું રહેશે બરાબર. રિઝલ્ટ એન્ડ કટ ઓફ CBT RPF કોન્સ્ટેબલ એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે સામે નીચે અહીંયા આવવાનું રહેશે. અહીં તમને દેખાશે પબ્લિકેશન 2025 બરાબર. તમે રિઝલ્ટની દેખાશે તારીખ દેખાશે 19/6/2025 રોજ. અને નોર્મલાઇઝ માર્ક્સ કટ ઓફ સ્કેલ 100 કેન્ડિડેટ શોર્ટ લિસ્ટેડ ફોર PET PMT બરાબર. તો તમે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર તમે જેવું ક્લિક કરશો બરાબર તો તમારી સામે તમારે એના કટ ઓફ માર્ક્સ દેખાશે બરાબર. તમે જોઈ શકો છો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ CNPF બરાબર RPF 02-2024 કોન્સ્ટેબલ બરાબર. અને તમને દેખાશે પુરુષ બરાબર મેલ કેન્ડિડેટની તમને દેખાશે કટ ઓફ રિઝલ્ટ માટે 76 મેલ બરાબર. SC માટે 70નું છે અને ST માટે 65નું છે. OBC માટે 74.06નું છે બરાબર. અને EWS માટે 71.92નું બરાબર છે કટ ઓફ આવી છે. અહીં તમે જોઈ શકો છો મહિલા માટે તમે જોઈ શકો છો અનરિઝલ્ટમાં 73.75 છે કટ ઓફ. SC માટે 66.37 છે કટ ઓફ મહિલા માટે. અને ST માટે 62.27 છે કટ ઓફ. OBC માટે 70.17 છે કટ ઓફ. અને EWS માટે 68.89 કટ ઓફ છે બરાબર. અને ભૂતપૂર્વ એટલે કે માજી સૈનિક માટે 30.14નું કટ ઓફ અટકેલું છે બરાબર. તમે અહીં જોઈ શકો છો. અને તમે અહીં જોઈ શકો છો આજે સુધી કાલે જાહેર થયું છે 19/6/2025 રોજ આ ડિક્લેર થયું છે. રિઝલ્ટ આવી ગયું છે. પછી તમારે આ તમારું કટ ઓફ જોઈ લીધું પછી તમારે અહીં પાછું આવી જવાનું છે. અને તમે અહીંથી તમે જોઈ શકો છો CBT બરાબર લિસ્ટ તમે જોઈ શકો છો. લિસ્ટ તમારો નંબર આની અંદર છે કે નહીં બરાબર. તમે જોઈ શકો છો જેટલા લોકો પાસ થયા છે એ લોકોના રોલ નંબર અહીં આપેલા છે બરાબર છે. આ તમારે PDF ડાઉનલોડ કરી દેવાની રહેશે. અને આ PDFની લિંક અને આરઆરબીની વેબસાઇટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું. એનાથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરીને તમારો રોલ નંબર એની અંદર ચેક કરી શકો છો બરાબર છે. અને સ્કોર કાર્ડ પણ ચેક કરી શકો છો. સ્કોર કાર્ડ કઈ રીતે ચેક કરવું બરાબર છે એની આપણે વાત કરી લઈએ બરાબર. સ્કોર કાર્ડ માટે તમારે રિટર્ન આવી જાય બેક આવી જવાનું રહેશે. બેક આવી જશું પછી તમને અહીં દેખાશે તમે જોઈ શકો છો બરાબર. અહીં લખેલું છે લિંક ફોર વ્યુઇંગ સ્કોર કાર્ડ બરાબર. લિંક ફોર વ્યુઇંગ સ્કોર કાર્ડ તમે જોઈ શકો છો ઓફ CBT CEN RPF કોન્સ્ટેબલ. તમારે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશું એટલે તમારી સામે આવું પેજ ઓપન થશે. ત્યારે આ ઓપન નથી બરાબર છે. આ હમણાં 6 વાગે ઓપન થવાનું છે. 20/6/2025 રોજ 6 વાગે ઓપન થવાનું છે. એટલા માટે અત્યારે આ નથી દેખાતું. પરંતુ આને પણ લિંક આપણે આપી દેવાના છીએ એટલે તમે ડાયરેક્ટ તમારું રિઝલ્ટ ને સ્કોર કાર્ડ તમે જોઈ શકો છો બરાબર છે. તો આ રીતની માહિતી આપણે ડિસ્ક્રિપ્શનની અંદર બધી લિંકને PDF આપી દેવાના છીએ. તમે ડાયરેક્ટ તમારું જોઈ શકો છો. તો તમને જો માહિતી ગમે સૌથી પહેલાં તમારા સુધી માહિતી પહોંચી તો તમે વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.